તો જાણીતા ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવીએ પણ ભોળા શંભુના દર્શન કરી ધન્યતા મેળવી હતી। મહાશિવરાત્રિના પર્વમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે કીર્તિદાન ગઢવી પહોંચ્યા છે। કીર્તિભાઈ, શું કહેશો? ભવનાથનો મેળો, તમે પણ 2-3 દિવસથી અહીં ઉપસ્થિત છો, શું કહેશો? છેલ્લા 3 વર્ષથી ભવનાથના સાનિધ્યમાં ગિરનાર ક્ષેત્રમાં શિવરાત્રિના મહામેળામાં શિવ ઉત્સવનું આયોજન કરીએ છીએ અમે। લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ભજન અને ભોજનના મેળામાં આવે છે। આસ્થાનું પ્રતીક છે આ, અને શાસ્ત્રોમાં તો હિમાલયનો દાદો કીધો છે ગિરનારને, એટલે ગિરનાર સિદ્ધ ભૂમિમાં આવવાનું થાય છે। અવસર મળે છે જીવનને સારું કરવાનું। કાંઈક ભૂલ ચૂક થયું આખા વર્ષ દરમિયાન તો આ રિચાર્જ થવાનું ક્ષેત્ર છે। અહીંયાથી એવી ઉર્જા મળે છે, એવો વાઇબ્રેશન મળે છે, એટલે ભજન અને ભોજનના મેળામાં હર વર્ષે છેલ્લા 20 વર્ષથી આવું છું। કીર્તિદાનભાઈના અંદાજમાં આજનો ભવનાથના મેળાને કઈ રીતે જુઓ? બસ ભવનાથનો મેળો ભવ્યહરનો મેળો છે, લાખો શ્રદ્ધાળુઓનો મેળો છે। વર્લ્ડની કોઈ પણ સંસ્કૃતિમાં આવો મેળો ક્યારે મેં જોયો નથી ને જોવા મળશે પણ નહીં। ભજન, ભોજન અને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ તમારે ત્યાં પણ થાય છે? બિલકુલ થાય છે, લોકોના આશીર્વાદ, લોકોના પ્રેમ થકી થાય છે। આ છે કીર્તિદાનભાઈ ગઢવી કે જેઓ સ્પષ્ટપણે જે કહી રહ્યા છે કે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે ને આખા વર્ષમાં કરેલા કામ માટેનો રિચાર્જ થવા માટેનો આ મેળો હોય તેવું પણ તેમને કહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।